ભૂદેવોને કહેવામાં આવ્યું છે કે અમારા પૌત્રનું જે પણ ભવિષ્ય હોય તે મહારાજ ભૂદેવ ધરતી પરના દેવ અમને જણાવો. અને ભૂદેવોએ પોતાની લેખણી કાઢી છે અને એમાં જોઈને પછી યુધિષ્ઠિરજીને કીધું છે કે દાદાજી તમારો પૌત્ર તો બહુ નસીબ વાળો છે, રામ રાજ્ય જેવું એનું રાજ્ય ચાલશે, એના રાજ્યમાં કોઈ દુખી નહીં હોય, જ્યાં જુઓ ત્યાં બધે જ આનંદ 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 હશે. યુધિષ્ઠિર મહારાજ ખુશ થયા છે. ખોબે ને ખોબે ભરી ભરીને સુવર્ણની મુદ્રાઓ યુધિષ્ઠિર મહારાજે ભૂદેવને આપી છે. ભવિષ્ય વાંચતા વાંચતા ભૂદેવોએ કીધું છે પણ એમનું મૃત્યુ છેલ્લા સમયે સર્પના દંશથી થશે. યુધિષ્ઠિર મહારાજનું મોઢું મલિન થઈ ગયું છે. મારો પૌત્ર એનું મૃત્યુ બગડશે, એવું શું થશે? ત્યાં પાછા ભૂદેવોએ કહ્યું છે કે ભલે એને સર્પનો દંશ થશે પણ એ ભગવાનનો અતિ પ્રિય એવો અતિ પ્રિય ભગત બનશે. હા, દુનિયામાં એનું નામ ઇતિહાસમાં લેવાશે. પરીક્ષિતજી મહારાજ આનંદિત થયા છે. એમનું નામ ભૂદેવને પૂછવામાં આવ્યું છે. ભૂદેવ એનું નામ શું રાખીએ આપણે દીકરાનું? કુલ દીપકનું, પાંડવોનો વંશજ છે, એક જ તો છે અમારો. ભૂદેવે કીધું છે કે આને ગર્ભમાં જ વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા છે. શંખ ચક્ર ગદા પદ્મધારી પ્રભુ ચતુર્ભુજ નારાયણે એનું રક્ષણ કવચ બનીને જેણે કર્યું છે એવા નારાયણના જેણે દર્શન કર્યા છે, વિષ્ણુ ભગવાનના, એટલે એક નામ એનું રહેશે વિષ્ણુ રાત્ર. અને બીજું નામ એનું એ રહેશે કે જે જ્યારથી જન્મ્યો છે ને ત્યારથી આમ ટગર વગર આમ જોયા કરે છે. એ કોઈને શોધે છે. શું શોધે છે? કે મેં જે ગર્ભમાં દર્શન કર્યા હતા, જે પુરુષના, પરમાત્માના, પરમ તત્વના, એ તત્વ ક્યાં છે? કેમ દેખાતું નથી? અને એટલે એનું બીજું નામ પડશે પરીક્ષિત. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. અહીંયા નામ પાડવામાં આવ્યું છે પરીક્ષિત અને વિષ્ણુ રાત્ર. આપણે બી નામ પાડીએ, જેમ કે ઘરમાં નામ પાડ્યું હોય ગાયત્રીબેન. હવે